સુરતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા અને અસામરિક તત્વોમાં પોલીસનો ખોફ પેદા કરવાના હેતુથી વરાછા પોલીસે એક પ્રશંસનીય કામગીરી કરી છે। વરાછાના અભયનગર વિસ્તારમાં નિર્દોષ લોકો પર દાદાગીરી કરી મારામારી કરી રોફ જમાવતા માથાભારી શખ્સ રાણા દેવા સાટિયાને પોલીસે ઝડપી પાડી તેના ઘટના સ્થળે લઈ જઈ તેને કાયદાનું ભાન કરાવ્યું છે। થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર એક સીસીટીવી વિડીયો વાયરલ થયો હતો, જેમાં રાણા દેવા સાટિયા નામનો શખ્સ એક નિર્દોષ યુવકને જાહેર રસ્તા પર ઢોરમાર મારતો જોવા મળ્યો હતો। આ શખ્સ પોતાની દાદાગીરીનો રૂઆબ છાંટવા માટે અવારનવાર સામાન્ય નાગરિકો સાથે મારામારી કરતો હતો। વાયરલ સીસીટીવી વિડીયોની ગંભીરતાને ધ્યાને લઈને વરાછા પોલીસ તુરંત એક્શનમાં આવી હતી અને આરોપીની ધરપકડ કરી હતી। લોકોમાં ફેલાયેલો ભય દૂર કરવા માટે વરાછા પોલીસે આરોપી રાણા દેવા સાટિયાને તે જ વિસ્તારમાં લઈ જઈ પહોંચ્યો હતો અને જે શખ્સ થોડા સમય પહેલા જાહેર રસ્તા પર લોકો પર હાથ ઉપાડતો હતો તે પોલીસના સકંજામાં આવતા જ બિલાડો બની જવા પામ્યો હતો। પોલીસે આરોપી પાસે જાહેરમાં બંને હાથ જોડાવી કરગરાવ્યો હતો અને માફી પણ ઉગાવી હતી અને સ્થાનિક લોકોની સામે તેની શાન ઠેકાણે લાવી છે। વધુમાં પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રાણા દેવા સાટિયા રીઢો ગુનેગાર છે। તેની સામે અગાઉ પણ વરાછા સહિતના પોલીસ સ્ટેશનોમાં 3 થી 4 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। તે અવારનવાર મારપીટ કરી વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરતો હતો। આ કાર્યવાહીથી અભયનગર અને આસપાસના વિસ્તારના લોકોમાં રાહતની લાગણી જોવા મળી છે અને પોલીસની આ કામગીરીના વખાણ પણ થઈ રહ્યા છે।